समग्र गुजरात में आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब ने इस बार पूरे गुजरात में वाइब्रेंट जिला कक्षा पे हो ऐसा प्लान किया है। उसके माध्यम से महसाणा में एक रिवीजन होने वाला है और हिम्मतनगर में वही तरह से आज डेवलपमेंट हुआ है। आज गुजरातनी अंदर एक वस्तु चौक्कस है कि भूतकाल में 10 वाइब्रेंट थी थी। आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब जયારે गुजरातना मुख्यमंत्री હતા ત્યારે તારની જે સ્થિતિ હતી અને આજે આ વાઇબ્રન્ટથી અનેક પ્રકારના ફાયદા થતા હોય છે। ભૂતકાળમાં આપણે કહી શકાય કે વ્યક્તિ દીઠ આવક એ માત્ર 18,773 રૂપિયા હતી, એ વખત આજે વધીને 2,73,000 રૂપિયા થઈ છે। માત્ર 1.5 લાખથી નાના ઉદ્યોગકારો માત્ર 1.5 લાખ હતા, આજે 21 લાખ થયા છે। આજે આપણે એમ કહી શકાય કે જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન ઉત્પાદનમાં 15 ગણો વધારો થયો છે। દુનિયાની 500 કંપનીઓથી વધારે મોટી મોટી જે કહેવાતી 100 કંપનીઓ આજે ગુજરાતમાં છે। 33% આપણે નિકાસ કરીએ છીએ, 18% ઉત્પાદન કરીએ છીએ અને જીડીપીમાં 8.2 આજે આપણે આપી રહ્યા છે। આવનાર સમયમાં એ સ્થિતિ કેવી રીતે મજબૂત થાય અને દુનિયામાં જે 21મી સદી છે, ભારત આજે ચોથી મહાસત્તા બની ચૂક્યું છે અને ત્રીજી મહાસત્તા જ્યારે બનવાનું છે। 2047નો મેપ જ્યારે ભારતનો અને ગુજરાત પહેલું એક રાજ્ય છે કે જેને પોતાનો પણ તૈયાર કરી દીધો છે। તે પ્રકારની વ્યવસ્થામાં ઉદ્યોગકારોને કેવી રીતે જોડી શકાય, આપણા દેશમાં આયાત કેવી રીતે ઘટાડી શકાય, એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને કરીએ। એ પ્રકારની વ્યવસ્થા આજે અમારા તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ બધા જ લોકો સાથે રહીને કરે છે। હું આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ કરું છું કે આપણે સ્વદેશી આપણી જ પસીનાથી બનાવેલી કોઈ પણ વસ્તુ તો આપણા દેશમાંથી કોઈ પણ વસ્તુ જે બની હોય એ જ આપણા લોકો વાપરે તો મને લાગે છે કે ચોક્કસ આપણા દેશના ઉદ્યોગકારોને। So watching the video, if you like it, please press the like button, share your views in the comment section and please subscribe to India News TV for more such updates.